ચેપ્ટર 8 આપણે જોઈ રહ્યા છીએ. સૂત્રો લગભગ એના પૂરા આપણે સમજી લીધા છે. તો 8.2 નું આપણે ગણવાનું છે. 8.2 એનાથી પહેલા એક ઉદાહરણ જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 5 સેમી છે. અત્યાર સુધી આપણે પાયથાગોરસમાં બે બાજુનો માપ આપેલો હતો, ત્રીજી બાજુનું માપ શોધતા હતા. પણ હવે આપણે sin 30, sin 45, sin 60 એવા ખૂણાઓના માપ શોધ્યા છે અને આપણને એ બી ખબર છે કે sin બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ છે. એટલે ખૂણાનું માપ, સાબા અને કર્ણ ત્રણમાંથી બે માપ આપેલા હોય તો ત્રીજું માપ આપણે શોધી શકીએ. જેમ આપણે 30 આપેલું છે બરાબર, એટલે sin 30 કોષ્ટકમાંથી આપણે તૈયાર કરવાનું છે કે sin 30 કેટલા છે. સાબા આપેલી છે તો આપણને કર્ણ મળી જાય. tan 30 સાબા ભાગ્યા પાબા, તો tan 30 આપણને ખબર છે તો આપણને પાબા મળી જાય. રાઈટ. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, ખૂણો C બરાબર 30 અંશ છે અને AB બરાબર 5 સેમી છે. શોધવાના આપણે BC છે. તો સાબા ભાગ્યા પાબા એનાથી આપણે BC મળશે. તો આપણે શોધીએ tan 30 સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC. tan 30 ની વેલ્યુ 1/√3 કોષ્ટક પ્રમાણે. AB આપેલા છે 5 સેમી અને છેદમાં થશે BC. તો માટે BC બરાબર √3 નો 5 જોડે ગુણાકાર થશે તો 5√3 સેમી થશે. રાઈટ. BC. હવે એ જ રીતે sin 30 બરાબર સાબા ભાગ્યા કર્ણ AB/AC. તો sin 30 આપણને ખ્યાલ છે 1/3 છે. sin 30 બરાબર AB આપેલા છે 5 સેમી અને AC શોધાવે છે. AC એક જોડે ગુણાકાર કરશે 2 5 10 સેમી. તો AC થઈ જશે 10 સેમી. ઉદાહરણ 7 લગભગ આ ટાઈપનું છે. તમને આવડશે જાતે, પ્રોબ્લેમ તો કહી શકો છો. આપણે જોઈએ. પહેલો દાખલો sin 60 cos 30 વત્તા sin 30 into cos 60. કોષ્ટક બરાબર આપણે તૈયાર હોવું જોઈએ. ઘણીવાર કોષ્ટક તૈયાર ઓછું હોય તો પરીક્ષા દરમિયાન ઘણા કોષ્ટક લખી નાખતા હોય છે. જ્યારે પરીક્ષામાં દાખલામાં કિંમત મૂકવાની હોય તો જોઈને એ લોકો કિંમત મૂકી શકે. દરેકની કિંમત શોધો છે. દાખલામાં દરેક કિંમત શોધો. એમાં 5 દાખલા છે. રાઈટ. sin 60 √3/2, cos 30 પણ છે √3/2, sin 30 1/2 ગુણ્યા cos 60 1/2. અપૂર્ણાંકના ગુણાકાર બહુ સરળ હોય છે. અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર થાય. √3 ગુણ્યા √3 એટલે 3, 2 × 4, 1 × 1 અને 2 × 4. અપૂર્ણાંકના સરવાળા હોય ત્યારે છેદ સરખા હોય તો જ સરવાળો થાય. ગમે તેટલા અપૂર્ણાંક હોય બધાને આપણે છેદ સરખા કરવા પડે. છેદ આપણે લસાઅ જેટલા કરવા પડે. એના માટે લસાઅ તૈયાર હોવા જોઈએ. બરાબર. તો પણ આમાં તો બે અપૂર્ણાંક છે અને બંનેના છેદ સરખા છે. તો સરવાળા અને બાદબાકી બંનેમાં છેદ સરખા હોય તો એક છેદ લખી અંશનો સરવાળો કરવાનો થાય. 3 2 4 4 ઉડી જશે. તો આ જે રકમ છે એની કિંમત 1 છે. જે sin 60 cos 30 વત્તા sin 30 cos 60 છે એ એકડો લખેલો છે. રાઈટ. ખૂબ સરળ એની ગણતરી છે. એના પછી આપણે ઉપર બીજો દાખલો લખેલો જ છે એ જોઈએ. 2 tan square 45. હવે tan 45 એટલે 1 ઉપર વર્ગ છે તો વર્ગ વત્તા cos square 30 એટલે √3/2 હોલ સ્ક્વેર ઓછા sin square 60 તો એમાં પણ √3/2 હોલ સ્ક્વેર બરાબર 2 1 નો વર્ગ તો 1 જ થશે એટલે 2 × 2 વત્તા √3 સ્ક્વેર એટલે 3 અને 2 નો વર્ગ થશે 4 ઓછા 3/4. 3/4 ઓછા 3/4. આમ તો આ બંને પણ શૂન્ય થઈ જાય પણ 3/4 ઓછા 3/4 એટલે 0
અને 2 ના 2. તો બીજી જે રકમ છે દાખલા નંબર 1 માં એની વેલ્યુ થશે 2. બરાબર, દાખલા નંબર 1 છે, કિંમત શોધો. બરાબર, એમાં 5 દાખલા છે. આપણે 3 2 1 રકમ લખી હતી. પહેલો ગણ્યો, આ બીજો છે 2 10 સ્ક્વેર 45. તો 2 ના 2 10 45 ની કિંમત ઉપર સ્ક્વેર વત્તા ને વત્તા cos સ્ક્વેર 30 cos 30 ની કિંમત ઉપર સ્ક્વેર માઈનસ ને માઈનસ sin સ્ક્વેર 60 sin 60 ની કિંમત ઉપર સ્ક્વેર. પછી આપણે સાદુરૂપ આપ્યું. તો બીજા દાખલામાં સાદુરૂપ થાય છે 2. ત્રીજો દાખલો જોઈએ. cos 45 આપણે જોયું હતું કે sin અને cos ના 45 સરખા હતા. 1/√2 1/√2 tan 45 cot 45 1 અને sec 45 cosec 45 √2. બરાબર, તો આની કિંમત થશે 1/√2 છેદમાં sec 30. હવે cos 30 હતા √3/2 તો sec 30 થશે 2/√3 વત્તા cos sec 30 sin 30 નો વ્યસ્ત cosec 30 sin 30 1/2 તો cosec 30 થશે 2. બરાબર, અને તો જેમ છે એમ લખી આપણે આનું સાદુરૂપ આપીએ નીચેનું. બરાબર, આ લીટો આપણે અહીંયા કર્યો 2 + 2 નો ગુણાકાર અને છેદમાં થઈ જશે √3. અપૂર્ણાંક અને નીચે પણ અપૂર્ણાંક, તો સૌથી નીચેની રકમ સૌથી ઉપર જશે અને આ જે રકમ છે એ અહીંયા જશે. છેદ પણ એ રીતે ઉડે. આનો છેદ એકાંતરે છેદ ઉડે, આનો છેદ આની જોડે ઉડે, આનો છેદ આની જોડે ઉડે, પણ છેદ ઉડતા નથી. તો સૌથી નીચેનો જે છેદ છે એ ઉપરના અપૂર્ણાંકના અંશ જોડે ગુણાકાર કરે એટલે √3 એકુ √3 અને નીચેના અપૂર્ણાંકનો અંશ છે ઉપરના અપૂર્ણાંકના છેદ જોડે ગુણાકાર કરે એટલે √2 કૌંસમાં 2 + 2√3. બરાબર, હવે છેદનું સમીકરણ આપણે શીખ્યા હતા. છેદનું સમીકરણ, બરાબર, તો છેદનું સમીકરણ કરવા માટે આપણે એને ઉપર નીચે પેલા √2 વડે ગુણીએ. આમ તો √2 કૌંસમાં 2 - 2 કોમન ને નીકળી શકશે આમાંથી. 2 + 2√3/√3 2√2 કૌંસમાં 1 + √3 1 + √3 એટલે √2 * 1 - √3 વડે ઉપર નીચે ગુણાકાર કરીએ. √2 * 1 - √3 છેદમાં √2 * 1 - √3. બરાબર, √2 * √2 એટલે 2, 1 + √3 * 1 - √3 એનો જે ગુણાકાર થાય તે. પછીનું સ્ટેપ થશે √3 * √2 એટલે √6 કૌંસમાં 1 - √3 છેદમાં 2√2 * √2 એટલે √2 * √2 એટલે 2 અને 2 * 4 કૌંસમાં 1 + √3 1 - √3 તો 1² - √3 નો સ્ક્વેર √6 કૌંસમાં 1 - √3 છેદમાં 4 કૌંસમાં 1 નો વર્ગ 1 - 3 √6 કૌંસમાં 1 - √3 છેદમાં 1 - 3 એટલે -2 તો બરાબર -8 થશે. √6 કૌંસમાં 1 - √3 છેદમાં -8. હવે છેદમાં ઋણ સંખ્યા રાખવાની હોતી નથી છેદમાં. બરાબર, તો આપણે આનો જવાબ જોઈ લઈશું કે અંશમાં ઋણ સંખ્યા થશે એટલે 3√2 - √6 3√2. તો માઇનસ અંશમાં જશે √6 * 1 - √3 છેદમાં થઈ જશે 8. √6 આની જોડે ગુણાકાર એટલે -√6
√6 નો પાછળ ગુણાકાર તો ઓછે ઓછે થઈ જશે વત્તા અને √18 થશે છેદમાં 8 √18 જે છે બરાબર 9 ગુણ્યા 2 એમાં 9 નું વર્ગમૂળ નીકળશે 3 અને 3√2 થશે બરાબર તો બરાબર થશે 3√2 -√6 છેદમાં 8 બરાબર આનું સાદુરૂપ 3√2 પહેલા લખીએ ઋણ છે એટલે એને પાછળ લખીએ તો 3√2 -√6 છેદમાં 8 જવાબ થશે બહુ ધ્યાનથી સાદુરૂપ જોવાનું છેદનું સમીકરણ 9મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવી ગયેલું છે છેદનું સમીકરણ કરો 1 + √3 તો 1 - √3 વડે ગુણાકાર કરો અહીંયા √2 છે તો ઉપર નીચે √2 વડે પણ ગુણાકાર કરો અંશ અને છેદમાં સરખી રકમ વડે ગુણાકાર કર્યો છે એટલે આ જે પદ છે એનો એક જોડે ગુણાકાર અંશ છેદ સરખા એટલે એની વેલ્યુ 1 છે એક જોડે ગુણાકાર કર્યો કહેવાય એટલે આ બરાબર આ લખી શકાય પછી આનો આની જોડે ગુણાકાર બરાબર √3 √2 √3 -3 2√3 -√6 જો આપણે આ ગુણાકાર ન કરીએ √6 નો તો તમે ડાયરેક્ટ √3 નો આની જોડે ગુણાકાર તો 3 થઈ જાય બરાબર એ રીતે પણ કરી શકાય દાખલા નંબર 1 નો ચોથો દાખલો sin 30 + tan 45 - cos 60 છેદમાં sec 30 + cos 60 + cot 45 sin 30 1/2 વત્તા tan 45 1 ઓછા cos 60 2/√3 બરાબર cos 60 sec 30 2/√3 વત્તા cos 60 1/2 વત્તા cot 45 1 બરાબર પહેલા આપણે અંશનો સાદુરૂપ આપીએ તો અંશના છેદમાં 2 છે આના છેદમાં 1 છે અને આના છેદમાં √3 છે તો છેદનો લસા 2√3 થશે છેદનો લસા બરાબર એટલે આપણે દરેકના છેદમાં 2√3 લાવવા પડશે આના છેદમાં 2 છે તો એને ઉપર નીચે આપણે √3 વડે ગુણીએ વત્તા 2√3 છેદમાં 2√3 આને આપણે 2√3 વડે ગુણવું પડશે આના છેદમાં √3 છે તો ઉપર નીચે 2 વડે ગુણવું પડશે 4 છેદમાં 2√3 ઉપર નીચે આપણે 2 વડે ગુણ્યું આને ઉપર નીચે √3 વડે ગુણ્યું આને ઉપર નીચે 2√3 વડે ગુણ્યું અને ઉપર નીચે 2 વડે ગુણ્યું ઉપર નીચે એટલે 2√3 ને ઉપર નીચે તમે 8 8 વડે ગુણો તો એની વેલ્યુ 2√3 છે 2√3 ને ઉપર નીચે 5 5 વડે ગુણો તો એની વેલ્યુ 2√3 છે એટલે આને ઉપર નીચે 2 વડે ગુણ્યું તો એની વેલ્યુ તો 2√3 જ રહેશે 2 × 4 એટલે 2√3 થઈ જશે સેમ છેદનો લસા આમાં પણ આના છેદમાં 1 છે તો 2√3 થશે એટલે આને આપણે ગુણશું ઉપર નીચે 2 વડે 4 છેદમાં 2√3 અને ઉપર નીચે √3 વડે √3 છેદમાં 2√3 અને ઉપર નીચે 2√3 વડે 2√3 છેદમાં 2√3 હવે અહીંયા છેદ સરખા છે 2√3 ત્રણેયના એટલે એક છેદ લખી અંશનો સરવાળો √3 + 2√3 - 4 નીચે પણ કેવું છે ત્રણેયના છેદ સરખા છે તો અંશનો સરવાળો 4 + √3 + 2√3 છેદમાં 2√3 તો એકાંતરે છેદ ઉડે આ બેના છેદ ઉડી જશે તો √3 + 2√3 એટલે 3√3 ઓછા 4 છેદમાં √3 + 2√3 3√3 વત્તા 4 થઈ જશે 3√3 ઓછા 4 3√3 વત્તા 4 અને આપણે ઉપર નીચે 3√3 ઓછા 4 વડે ગુણી નાખીએ છેદનું સમીકરણ કરવાનું છે 3√3 ઓછા 4 ગુણ્યા 3√3 ઓછા 4 એટલે 3√3 ઓછા 4 આખા કૌંસનો વર્ગ થશે અને a + b a - b તો 3√3 નો સ્ક્વેર ઓછા 4 નો વર્ગ આનો વર્ગ થશે a² - 2ab + b² એટલે 9 તેરી 27 3√3 નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3
9 તેરી 27 2 ચોક 8 તેરી 24 ઓછા 24 રૂટ 3 અને વત્તા 16 નીચે 3 નો વર્ગ 9 તેરી 27 ઓછા 16 27 નો 16 43 ઓછા 24 રૂટ 3 અને છેદમાં 27 ઓછા 16 એટલે 11 તો આ આપણા માટે થશે જવાબ 43 ઓછા 24 રૂટ 3 છેદમાં 11 અપૂર્ણાંકના સાદુરૂપ વખતે સરવાળા બાદબાકીમાં છેદ સરખા હોવા જરૂરી છે. थ्री रूट थ्री माइनस 4 अंशમાં a माइनस b નો સ્ક્વેર a સ્ક્વેર એટલે 3 રૂટ 3 નો વર્ગ 27 ઓછા 2ab 2 ચોક 8 તેરી 24 રૂટ 3 અને વત્તા 4 નો b સ્ક્વેર એટલે વત્તા 4 નો વર્ગ 16 અને છેદમાં 3 રૂટ 3 સ્ક્વેર માઇનસ 4 નો વર્ગ 16 તો 43 ઓછા 24 રૂટ 3 છેદમાં 11 જવાબ થશે. રાઈટ. તો સાદુરૂપ આપણે કડકડાટ ગણી શકીએ એવી પ્રેક્ટિસ કરવાની અને અન્ય કોઈ પણ સાદુરૂપ આપણને આવડવા જોઈએ. 5 દાખલો છે. 5 cos square 60 એટલે 5 કૌંસમાં 1/2નો વર્ગ 4 sec square 30 4 કૌંસમાં 2/√3 હોલ સ્ક્વેર minus 10 square 45 1 નો વર્ગ 10 45 cot 45 1 છે બરાબર 10 45 1 cot 45 1 એની કિંમત મૂકવી બહુ સહેલી પડશે. sin square 30 sin 30 પહેલું જ આપણે શીખ્યા હતા sin 30 1/2 એટલે એ પણ આપણને સહેલું પડશે. sin 30 1/2 1/2 નો વર્ગ વત્તા cos square 30 √3/2 હોલ સ્ક્વેર બરાબર. sin square થીટા વત્તા cos square થીટા બરાબર 1 છે એટલે જો આ થીટા સરખા હોય તો બેનો સરવાળો આપણે 1 લખી શકાય. આનો આપણે સાદુરૂપ આપશું 1 જ આવશે. 5 * 1/2 નો વર્ગ એટલે 5 કૌંસમાં 1/4 વત્તા 4 કૌંસમાં 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 ઓછા 1 છેદમાં 1/4 વત્તા √3 નો સ્ક્વેર અને 2 નો પણ સ્ક્વેર 3 ના છેદમાં 4 5/4 વત્તા 16/3 ઓછા 1 નીચે છેદ સરખા છે એટલે એક છેદ લખી અને અંશનો સરવાળો 1 ને 3 4 4 ચાલુ ગયેલી છેદ તે 1 થશે. એટલે હવે આપણે આટલાનું સાદુરૂપ આપવાનું છે બરાબર. તો આપણે પહેલા આનું સાદુરૂપ આપી દઈએ 5/4 વત્તા 16 ઓછા 3 છેદમાં 3 બરાબર 5/4 વત્તા 13 ના છેદમાં 3. હવે આનો આની જોડે ગુણાકાર 15 આનો આની જોડે ગુણાકાર 52 નીચે બંને છેદનો ગુણાકાર 12. એક્ચ્યુઅલી આને આપણે ઉપર નીચે 3 વડે ગુણ્યું એટલે 3 ચોક 12 અને ઉપર 15 અને ઉપર નીચે 4 વડે ગુણ્યું 13 ચોક 52 નીચે 12 એટલે આના છેદ 12 આના છેદ 12 થઈ જશે. એટલે જ્યારે બે છેદ નો લસા બેના ગુણાકાર જેટલો હોય તો આના છેદ વડે આને ગુણવાનું આના છેદ વડે આને ગુણવાનું નીચે બંને છેદનો ગુણાકાર કરવાનો તો જવાબ થશે 67/12 67/12 સાદુરૂપ પ્રમાણમાં સહેલું છે. દાખલા નંબર 2 યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. સાદુરૂપ આપીને આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 2 tan 30 એટલે 2 * 1/√3 થશે. tan 30 એટલે 1/√3 છેદમાં 1 + tan square 30 1 + 1/√3 હોલ સ્ક્વેર. જેવી તમે કિંમત મૂકો કોઈ પણ સાદુરૂપ આપો અથવા કિંમત શોધવાના દાખલામાં બે ગુણનો હોય તો આપણને એક ગુણ મળી જાય. ચલો બરાબર. હવે આનું સાદુરૂપ થશે 2/√3 અને આમાં થશે 1 + 1/3
1/√3 નો સ્ક્વેર એટલે 3 * 3 ને 1 4 તૃતીયાંશ 2/√3 છેદમાં 3 * 3 ને 4 છેદમાં 3 બરાબર। હવે 2 * 2 2 દુ 4 એકાંતરે છેદ ઉડે બરાબર અને 3 જે છે એમાં ધ્યાન આપજો બરાબર કે √3 * √3 એટલે 3 છે એટલે આમાં √3 અને એક √3 ઉડી જશે તો માત્ર સૌથી નીચે √3 રહ્યા આપણે જોયું તો કે સૌથી નીચેની રકમ સૌથી ઉપર ગુણાકાર કરશે એટલે આનું સાદુરૂપ થઈ જશે √3 હવે √3 કિંમત ક્યારે આવતી હતી tan 60 અને cot 30 બે જગ્યાએ √3 આવતું હતું તો વિકલ્પમાં બેમાંથી એક હોય tan 60 તો વિકલ્પ થશે આમાં જવાબ C કારણ કે √3 બરાબર આપણે લખી શકાય tan 60 રાઈટ તો વિકલ્પ થશે C બીજો દાખલો જોઈએ સાદુરૂપ આપણે આપવાનું છે 1 - 1 નો વર્ગ tan 45 1 1 + 1 નો વર્ગ હવે 1 નો વર્ગ 1 1 ઓછા 1 એટલે 0 અને શૂન્યના છેદમાં કંઈ પણ આવે તેની વેલ્યુ શૂન્ય થાય બરાબર તો આપણે જોઈએ છીએ આમાં કે વિકલ્પ tan 90 b1 c sin 45 અને d 0 તો વિકલ્પ થશે એમાં d કોઈ પણ રકમ હોય વિકલ્પવાળી તો આશરે લખવાને બદલે ગણતરી કરી વિકલ્પનો સાચો જવાબ મેળવી પછી જ લખો ત્રીજો જોઈએ જો a બરાબર ખાલી જગ્યા હોય તો sin 2a બરાબર 2 sin a છે બરાબર હવે a બરાબર 30 હોય તો 2a 60 થાય sin 60 બરાબર 2a તો sin 30 1/2 2 2 ઉડી જાય ને 1 થઈ જાય અને sin 60 જે છે એ આપણને ખબર છે કે √3/2 છે એટલે a બરાબર 30 હોઈ શકે નહીં 45 માટે આ 90 થઈ જશે અને sin 45 1/√2 છે તો 45 પણ થઈ શકશે નહીં આપણે 0 લઈને ચેક કરીએ કે a બરાબર 0 આપણે લીધા તો sin 2a બરાબર sin 2 * 0 બરાબર શું થઈ જશે 0 બરાબર sin 0 0 છે અને 2 sin a એમાં a બરાબર આપણે લીધા છે 0 અંશ તો 2 કૌંસમાં sin 0 બરાબર 2 કૌંસમાં 0 sin 0 0 તો બરાબર થઈ જશે 0 એટલે જ્યારે 0 વિકલ્પ હશે ત્યારે sin 2a બરાબર 2 sin a થશે બીજા કોઈ ખૂણા માટે શક્ય નથી ઓકે એટલે આનો વિકલ્પ થશે a હવે ચોથો દાખલો છે આ ત્રીજો છે ચોથો છે અને ચોથો આપણે પહેલા નંબરમાં ગણી લીધો છે બરાબર એમાં જે પ્લસ હતો એની જગ્યાએ માઈનસ લખી નાખ્યું હતું તો ત્યાં તમે સુધારી લેજો એમાં દાખલા નંબર 4 ગણજો પહેલો અને આ જે છે એ હવે આપણે પહેલો ફરીથી ગણીએ કિંમતો સેમ છે ચોથામાં 2 * 1/√3 1 + 1/√3 હોલ સ્ક્વેર 2/√3 છેદમાં 1 + 1/3 3 * 3 ને 4 તૃતીયાંશ 2 છેદમાં √3 છેદમાં 4 ના છેદમાં 3 બરાબર તો 2 દુ 4 છેદ ઉડી જશે એકાંતરે છેદ ઉડે ફરીથી √3 ની જગ્યાએ આપણે √3 * √3 લખી શકાય અને એક એક √3 ઉડી જશે સૌથી નીચેની રકમ ઉપર જશે અને 2 છે અહીંયા આવશે √3/2 થશે હવે √3/2 આને આપણે વિકલ્પ લખવાના રહી ગયા √3/2 આપણને બે જગ્યાએ મળે છે sin 60 અને cos 30 આપણે જોઈએ આમાં વિકલ્પમાં પહેલાનો વિકલ્પ જોવાનો છે આપણે sin 60 બરાબર a તો √3/2 બરાબર થશે sin 60 અને વિકલ્પ આપણો થશે a રાઈટ વિકલ્પ લખ્યા નથી વિકલ્પ થશે a તો દાખલા નંબર 2 આપણે પૂરો કર્યો 1 અને 2 હવે આમાં છેલ્લો ચોથો બાકી છે
sin a plus b બરાબર sin a plus sin b થાય છે કે નહીં? સત્ય છે કે અસત્ય નીચેના વિધાનો આપણે ચકાસીએ છીએ. એટલે કે a બરાબર 10 અને b બરાબર 20 હોય તો sin 10 વત્તા sin 20 લખાય કે નહીં? તો પહેલા આપણે a બરાબર 30 b બરાબર 60 લઈને ચેક કરીએ. બરાબર, તો ડાબા બરાબર sin કૌંસમાં 30 વત્તા 60 થઈ જશે, sin 90 બરાબર થઈ જાય છે 1. હવે જવાબ બરાબર sin 30 વત્તા sin 60 થશે. sin 30 વત્તા sin 60 કારણ કે એ 30 છે, b આપણે 60 લીધા છે. sin 30 એટલે 1/2, sin 60 એટલે √3/2. છેદ સરખા છે, 1 + √3 છેદમાં 2 થઈ જશે. પણ આપણે જોઈએ છે કે ડાબા બરાબર જવાબ નથી, તો માટે વિધાન અસત્ય છે. બરાબર, કોઈ પણ માપ માટે વિધાન અસત્ય છે. આ 5 અંશ હોય અને આ 10 અંશ હોય તો આની વેલ્યુ sin 15 થશે. આપણે કોષ્ટક sin 30, sin 45, sin 60 તૈયાર કર્યું છે, પણ 1 અંશ, 2 અંશ, 3 અંશ, 4 અંશથી કરી અને 89 અને 89.5 90 અંશ સુધીના માપ હોય છે અને એનું આખું કોષ્ટક હોય છે. બરાબર, ટેબલ્સ હોય છે. ટેબલ્સ ઉપરથી તમે sin 2 કેટલા છે, sin 3 કેટલા છે, sin 4 કેટલા છે એ પણ જોઈ શકો. sin 10 1 10 2 10 3 બધું જોઈ શકો. બરાબર, પણ આપણે માત્ર નાનકડું કોષ્ટક 30 45 અને 60 માટે તૈયાર કર્યું છે. તો પહેલું વિધાન અસત્ય થશે. બીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. બરાબર, તો આપણે જોઈએ છે કે sin 0 બરાબર 0, sin 30 બરાબર 1/2, sin પછી એ રીતે sin 90 બરાબર 1 થાય છે. એટલે થીટાનું મૂલ્ય જેમ વધે છે 0 30 90 એમ આની કિંમત વધે છે. તો માટે વિધાન સત્ય છે. બરાબર, ત્રીજું વિધાન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ cos થીટા નું મૂલ્ય પણ વધે છે. ચેક કરીએ. cos 0 બરાબર 1, cos 30 બરાબર √3/2, cos 45 બરાબર 1/2, cos 60 1/2 અને cos 90 બરાબર 0. બરાબર, તો cos જેમાં થીટાનું મૂલ્ય વધે છે તેમ cos થીટાનું મૂલ્ય વધતું નથી. બરાબર, તો થીટાનું મૂલ્ય વધતા cos થીટા નું મૂલ્ય વધતું નથી. માટે વિધાન અસત્ય છે. રાઈટ, ચોથું અને પાંચમું વિધાન છે એ પણ તમારે આ રીતે સાદુરૂપ આપી અને જાતે મહેનત કરીને સમજવાનું રહેશે. બીજા એવા વિધાનો પ્રેક્ટિસ કરશું આપણે. ચોથું પાંચમું ન ફરે તો મને પાછા તમે કહી શકો. તો આપણે આ સાથે 8.2 પૂરું કર્યું. આગળ આપણે 8.3 જોશું. બાય, ટેક કેર.